Good morning, students. Students, we are talking about plant embryology, right? In earlier lecture, we have learnt about male gametophyte. Now, in this lecture, we are discuss about structure and types of ovules. Ovules શું છે? રાઈટ, ઓવ્યુલ્સનું સ્ટ્રક્ચર અને એના કેટલા ટાઈપ્સ છે એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ. ઓવ્યુલ સમજવા પહેલાં આપણે જે મેગાસ્પોરોજીનેસિસની જે પ્રોસેસ છે એ આપણે સમજવી પડે. તો પહેલાં આપણે જોવાના છીએ મેગાસ્પોરોફાઇલ એન્ડ મેગાસ્પોરોજીનેસિસ પ્રોસેસ. દેટ મીન્સ અ મેગાસ્પોરેન્જિયમ એટલે કે મેગાસ્પોરોજીનેસિસ એટલે કે જે મેગાસ્પોર જે બને છે, રાઈટ, મેગાસ્પોરેન્જિયમમાંથી એ આખી પ્રોસેસને મેગાસ્પોરોજીનેસિસ કહેવાય. અને આ જે પ્રોસેસ જે કમ્પ્લીટ થશે એની લાસ્ટ પ્રોડક્ટ જે હશે એટલે કે લાસ્ટ જે એન્ડિંગ હશે એમાં એગ હશે, એગ ફોર્મ થશે અને એગ જ ફર્ટિલાઇઝેશન્સની અંદર ફંક્શનલ હશે. તો આનું જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ આપણે સમજવાનું છે. તો એની પહેલાં આપણે થોડુંક ગાયનોશિયમનું જે સ્ટ્રક્ચર છે એના વિશે થોડુંક જોઈ લઈએ. બધાને ખ્યાલ છે, ઇટ્સ અ બેઝિક ઓફ ધ flowers, right? So the gynoecium is a fourth wall in flowers and this is a last wall, right? And gynoecium is made of one or many carpels. એક કરતા વધારે કાર્પેલ્સનું બનેલું હોય છે. Gynoeciums are having a three parts. That means the gynoecium is differentiated in three parts. Which three parts? Stigma, styles and ovary. Ovary is a basal part and this is a swollen part, right? સૌથી basal part છે અને swollen હોય છે, થોડોક ફૂલાયેલો હોય છે. Stigma is the upper part, right? And styles is a connective stigma and the ovary. એ બેને કનેક્ટ કરવાનું કામ કરે છે અને સ્ટાઇલ જે હશે, રાઈટ, એ લાંબી હશે, ઇલોંગેટેડ હશે. તો આ બેઝિક છે, એ આપણને ખ્યાલ છે. So the carpels bearing parts is named as ovary. A long tubular sterile parts arise from ovary named as a style, right? લાંબી એવી tubular sterile જે part છે એને આપણે style કહેશું. And the topmost sterile part is a stigma. એટલે કે ત્યાં પોલેન ગ્રેન જે છે એ સ્ટિક થશે પોલિનેશન્સ માટે, રાઈટ, અને ત્યાં સ્ટિકી સબસ્ટન્સ છે એ રિલીઝ થતો હોય છે. એનાથી જે પોલન હશે એ પોલન સ્ટિગ્મા ઉપર શું થશે? ચોંટી જશે. The female sex organs of the flower in pistil or the carpel. જે ફિમેલ સેક્સ ઓર્ગન જે ફ્લાવરના પિસ્ટિલવાળા પાર્ટ્સની અંદર ડેવલપ થાય છે, એટલે કે કાર્પેલની અંદર જ ડેવલપ થશે. એટલે કે એ જ ગાયનોશિયમ થયું. ફિગરની અંદર તમે સોલેન પાર્ટ્સની અંદર જુઓ તો આ આપણું ઓવ્યુલ છે. આ જે સ્ટ્રક્ચર જે કહ્યું છે ઓવ્યુલનું સ્ટ્રક્ચર છે, આપણે આ જ સ્ટડી કરવાના છીએ. ઓવરીની અંદર ઓવ્યુલ્સ હોય છે અને ઓવ્યુલ્સની અંદર એગ હશે, રાઈટ. એટલે હવે જે પોલન હશે એ પોલન જેવી સ્ટિગ્મા ઉપર સ્ટિક થશે, બાઇન્ડ થશે, રાઈટ, અહીંયા. એટલે તમને ખ્યાલ હોય તો આપણે પોલન જર્મિનેશન જોયું હતું કે પોલન જર્મિનેશન્સ છે, પોલન જે હશે પોલન જે એની અંદર બે સેલ હશે, એક જનરેટિવ સેલ્સ હોય છે એન્ડ એક વેજીટેટિવ સેલ્સ હોય છે. તો જનરેટિવ સેલ્સ જે છે એની અંદર જર્મ સેલ્સ હોય છે, જ્યારે વેજીટેટિવ સેલ્સ એટલે કે ટ્યુબ સેલ્સ. તો એ જે વેજીટેટિવ સેલ હશે એ જર્મ પોરમાંથી એક ટ્યુબ ફોર્મ કરે છે. એ ટ્યુબ ધીરે ધીરે ફોર્મ થતી નીચે આવશે અને એગ સુધી પહોંચશે. આ મેં અત્યારે જે પણ લેઝર પોઈન્ટને હું નીચે લઈ ગયો એટલે નીચે લઈ ગયો કારણ કે એનો જે પોઈન્ટ છે અહીંયા છે, આ પોઈન્ટથી અંદર આવે, રાઈટ. તો એ જે ટ્યુબ ફોર્મ થાય છે એ ટ્યુબ ક્યાં સુધી પહોંચશે? ઓવ્યુલ સુધી. ઓવ્યુલ સુધી રીચ થશે અને જે જર્મ સેલ હશે એ જર્મ સેલનું ડિવિઝન્સ થઈને એ મેલ ગેમેટ છે એ પણ નીચે આવશે અને અહીંયા જે એગ હોય છે એગ સાથે ફ્યુઝ થાય છે અને એક ઝાયગોટ ફોર્મ કરે છે, રાઈટ. તો આખી પ્રોસેસ છે ફર્ટિલાઇઝેશન્સની, પણ આના આગળની પ્રોસેસ આપણે સમજી લીધી છે. એટલે અત્યારે આપણે ખાલી મેલ ગેમેટોફાઇટ વિશે ફિમેલ ગેમેટોફાઇટ વિશે સ્ટડી કરીએ છીએ. સો ધ લોઅર પાર્ટ્સ ઓફ ધ કાર્પેલ ઇઝ કોલ્ડ ઓવરી.
જે કાર્પેલનો જે લોઅર પાર્ટ છે આપણે શું કહીએ છીએ ઓવરી, અને આ છે એ સૌથી બેઝલ પાર્ટ હોય છે અને સ્વેલ પાર્ટ છે, સ્વોલન પાર્ટ છે, ફૂલાયેલો છે. ઓવરીઝ કન્ટેન્સ ધ ઓવ્યુલ્સ, છે ઓવ્યુલ્સ આની અંદર, એન્ડ ધીસ ઓવ્યુલ્સ ઇઝ ઓલ્સો કોલ્ડ મેગાસ્પોરેન્જિયમ. આને શું કહેવામાં આવે છે? મેગાસ્પોરેન્જિયમ પણ કહેવામાં આવે છે. Megasporangiums along with integuments is called ovules, and ovules is attached to placenta on their inner walls of the ovary by stalk. It's called funicles. હવે અહીંયા હું તમને ઇમેજની અંદર સમજાવતો જાઉં, રાઈટ, કે મેગાસ્પોરેન્જિયમ જે છે along with integuments is called ovules. ઓવ્યુલ્સ છે એની અંદર ઇન્ટિગ્યુમેન્ટ્સ પણ હશે, એટલે એને ઘેરતું એક આવરણ, રાઈટ. Ovules is attached to the placenta. Placentation હોય છે ને એની સાથે શું હશે? એટેચ હશે. On the inner wall of the ovary it's called funicles. જો અહીંયા funicles નો પાર્ટ બતાવ્યો છે ઇમેજની અંદર. The body of the ovules fuse with the funicles in this region it's called helium. આના પછીની એક ઇમેજ બતાવું જેની અંદર તમે હિલિયમ છે ક્લિયર જોઈ શકો. હિલિયમ એટલે બીજું કાંઈ નથી કે જે ઓવ્યુલ્સ છે એ ઓવ્યુલ્સ ફ્યુનિકલ સાથે જે એટેચ છે આ રિજિયનને શું કીધું છે? હિલિયમ. એન્ડ ઇટ ઇઝ ધ જંક્શન્સ બિટવીન ધ ઓવ્યુલ્સ એન્ડ ધ ફ્યુનિકલ્સ. આ હિલિયમ જે છે એ શું કરે છે? એક જંક્શન છે એક ટાઈપનું ઓવ્યુલ્સ અને ફ્યુનિકલ્સને જોડતું. Each ovules has one or two protective envelope. આ જે ઓવ્યુલ્સ જે હશે, right, each ovules has one or two protective envelopes, outer or inner, it's called integuments. આ ઇમેજ જો એટલે તમને ખ્યાલ આવી જાય. જો it's a helium, this region is a helium and they are the junction of the ovules and the funicles. This is the funicle parts, right, and another part is the ovules. So here they are the junction, so it's called the helium. Then after the integuments, so this is the outer integuments and this is the another integuments, right. So two integuments are the present and they are the envelope of the ovules, right. આ વચ્ચેનો સેલ છે ઓવ્યુલ છે એને શું કરે છે? ઘેરી લીધું છે. એટલે અંદરના જે સેલ્સ છે એગ જે હશે ઓવ્યુલ્સની અંદર એને શું મળે છે? પ્રોટેક્શન્સ મળી જાય છે. So the integuments enclose the nuclear tissue and leave the small opening at one end is called micropyle end. ઓવ્યુલ્સ ની ઉપર જો જ્યાં એન્વેલોપ જોઈન્ટ થાય છે, એન્વેલોપ જ્યાં મતલબ આ બને છે ઇન્ટિગ્યુમેન્ટ્સ, નોટ એન્વેલોપ, જે ઇન્ટિગ્યુમેન્ટ્સ બને છે તો ત્યાં એક નાનકડી જગ્યા રહી જાય છે. આ જે નાનકડી જગ્યા છે ને માઇક્રોફાઇલ એન્ડ કહેવામાં આવે છે. આ માઇક્રોફાઇલ એન્ડની મદદથી જ જે મેલ ગેમેટ હશે એ અંદર સુધી પહોંચશે, એટલે આને માઇક્રોફાઇલ એન્ડ કહેવાય છે. It is the main passage for the entry for pollen tube into the embryo sac. એમ્બ્રિયો સેક સુધી પહોંચવા માટેનો આ રસ્તો છે માઇક્રોફાઇલ એન્ડ. એટલે કોઈ પણ ઓવ્યુલનો ટાઈપ હશે એમાં માઇક્રોફાઇલ એન્ડ તો હશે જ, રાઈટ. માઇક્રોફાઇલ એન્ડ છે અલગ અલગ ડાયરેક્શન્સની અંદર હશે પણ હોય તો ખરા. આ ઇમેજની અંદર માઇક્રોફાઇલ એન્ડ ઉપરની બાજુ છે અને આગળની ઇમેજ જોઈ તેમાં માઇક્રોફાઇલ નીચેની બાજુ હતું. તો આ જેના ડિફરન્ટ ટાઈપ છે, રાઈટ. એ એના ઇમેજ ઉપરથી જેના નામ છે એ આપણે જોશું. Opposite to the microphyll, the base of the ovules where the funicles attach is called chalaza part, right. જો અહીંયા funicles part છે, આ funicles part છે એ નીચે જાય એટલે અહીંયા microphyll end છે અને એક chalaza part હશે એની સાથે attach હશે and it's representing at the basal parts of the ovules. ઓવ્યુલ નો બેઝલ પાર્ટ જે છે એને રિપ્રેઝન્ટ કરે છે કોણ? chalaza parts, રાઈટ. તો આની અંદર જે મેન પાર્ટ છે એ કયા કયા થાય? એક ફ્યુનિકલ, એક ચલાઝા અને એક માઇક્રોફાઇલ એન્ડ. આ ત્રણ નામ તો તમારે ખાસ કરીને યાદ રાખવા પડશે કારણ કે આની ડાયરેક્શન્સના આધારે જ અલગ અલગ ટાઈપ્સ છે પાડવામાં આવેલા છે. આઉટર ઇન્ટિગ્યુમેન્ટ્સ, ઇનર ઇન્ટિગ્યુમેન્ટ, ન્યુસિલસ, નોટ અ ન્યુક્લિયસ, ધીસ ઇઝ અ ન્યુસિલસ, એમ્બ્રિયોસેક, આ બધી વસ્તુ કોમન હશે, રાઈટ. ખાલી અલગ જે ડાયરેક્શન જે છે એ અલગ અલગ હશે. ફ્યુનિકલ, માઇક્રોફિલ એન્ડ and the chalaza parts, right. A tissue encloses the embryo sac is called a nucellus. એક mass of the tissue હશે embryo sac એનાથી ઘેરાયેલો હોય એને શું કહેવાય? ન્યુસિલસ. જો અહીંયા કંઈ આપ્યું નથી, આ બ્લેન્ક સ્પેસ છે તો બ્લેન્ક સ્પેસ એટલે ત્યાં માસ ઓફ ધ સેલ્સ હોય એને શું કહેવામાં આવે છે? ન્યુસિલસ કહેવામાં આવે છે.
central most part of the ovules is known as the embryo sac. embryo sac કેને કહેશું? તો સેન્ટ્રલ પાર્ટ છે, સમજાય છે? ઓવરી જે છે, ઓવ્યુલ્સ હશે એની અંદર, અને ઓવ્યુલ્સ જે છે એ સેન્ટર પાર્ટ છે જેને આપણે એમ્બ્રિયો સેક કહીએ છીએ. એન્ડ ધીસ એમ્બ્રિયો સેક ઇઝ ઓલ્સો કોલ્ડ ફિમેલ ગેમેટોફાઇટ. શું છે? ફિમેલ ગેમેટોફાઇટ છે. હવે એકચ્યુઅલી આ ફિમેલ ગેમેટોફાઇટ બને છે કઈ રીતના, એનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે એ આપણે સમજવું પડે, રાઈટ? તો હવે એના ડેવલપમેન્ટના સ્ટેજ છે એ હું તમને સમજાવીશ આના પછી, થોડુંક હજી બાકી છે, જોઈ લઈએ. ઓવ્યુલ્સ જનરલી હેઝ અ સિંગલ એમ્બ્રિયો સેક. ઓવ્યુલ છે એની અંદર જનરલી સિંગલ એમ્બ્રિયો સેક હશે, રાઈટ? એન્ડ ઇટ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ધ મેગાસ્પોર થ્રુ ધ રિડક્શન્સ ડિવિઝન્સ. and it consists 8 nucleate and the 7 cell structure, right? આની અંદર આ જે ઓવ્યુલ્સ જે છે એની અંદર સિંગલ એમ્બ્રિયો સેક હોય છે, અને નોર્મલી જે મેગાસ્પોર જે બને છે, આ મતલબ જે એમ્બ્રિયો સેક બનશે, રાઈટ, એ ડિવિઝન્સની મદદથી બને છે. અને નોર્મલી આની અંદર 8 ન્યુક્લિએટેડ 7 સેલ સ્ટ્રક્ચર હોય છે. હવે 8 ન્યુક્લિએટેડ 7 સેલ સ્ટ્રક્ચર શું છે એ સમજવા માટે આપણે આખું જે મેગાસ્પોરોજેનેસિસની જે પ્રોસેસ છે, કે આ જે મેગાસ્પોર જે છે, અંદરનો આ જે એમ્બ્રિયો જે છે, આ એગ જે છે એ કઈ રીતના ફોર્મ થાય છે, રાઈટ, એના વિશે આપણે સમજવું પડે. હવે હું આના પછી આપણે એ જ સમજી લઈએ, રાઈટ? So in this case 3 nuclei are the arranged at the base part. જો અહીં તમે નીચેના પાર્ટ્સમાં જોવો છો, this called antipodal cells. Then after the secondary nucleus remains in the centers, they are called polar nuclei, and the upper 3 cells, right, is in this cells one cell is a egg cells and another 2 is a synergid cell. So this is a structure of the ovules. અત્યાર લગીમાં આપણે જે વાત કરી સ્ટ્રક્ચર ઓફ ઓવ્યુલની વાત થઈ, કે ઓવ્યુલ્સ જે છે એની અંદર એક સેલ્સ હોય છે, પોલાર ન્યુક્લિયર હોય, એન્ટીપોડલ સેલ હોય, સિનર્જિડ સેલ્સ હોય, એની આજુબાજુ એક એની ઇન્ટિગ્યુમેન્ટ્સ હોય છે કે જે એની અંદરનો એમ્બ્રિયો સેક જે છે એને શું કરે છે? પ્રોટેક્શન્સ આપે છે. which consist of the 2 flask shaped cells is called a synergid. જે સિનર્જિડ સેલ હશે, આઈ નો આ ઇમેજ ડાયાગ્રામ્સની અંદર રાઉન્ડ શેપ છે, પણ નોર્મલી એ ફ્લાસ્ક શેપની અંદર હોય છે. એન્ડ 1 રાઉન્ડેડ એગ સેલ્સ. એગ સેલ્સ અને સિનર્જિડ જે સેલ્સ છે એ બંને દેખાવે અલગ અલગ હોય છે. સો હેંગિંગ બિટવીન ધ બિલો ધેમ, એ બંને વચ્ચે એક સેલ છે એ હોય છે, રાઈટ? સો નાઉ we are the discuss about મેગાસ્પોરોજીનેસિસ, એટલે કે આખું જે ડેવલપમેન્ટ છે એ આપણે સમજવાનું છે. અને આ ડેવલપમેન્ટ એટલું કન્ફ્યુઝિંગ નથી, રાઈટ? એની થિયરી વાંચશું તો કન્ફ્યુઝિંગ છે, પણ મેં એક ઇમેજ ડાયાગ્રામ્સ દોરેલો છે, રાઈટ? આ ડાયાગ્રામ્સની આપણે આધારે ચાલ્યા જાય 110% તમને શોર્ટ એન્ડ સ્વીટની અંદર આ વસ્તુ આવડી જશે, રાઈટ? મેગાસ્પોરોજીનેસિસની જે પ્રોસેસ છે એ આપણે આ એક જ ડાયાગ્રામથી સમજવાના છીએ. આખી થિયરી આપણે વાંચીને કે એને સમજવાની જરૂર નથી. તો જે મેગાસ્પોરોજીનેસિસની જે પ્રોસેસ છે એ શું છે? કે જે ફિમેલ ગેમેટોફાઇટ જે છે એનું ડેવલપમેન્ટ છે. હું જ્યાં જ્યાં લેઝર પોઈન્ટ લઈ જાઉં છું એ લેઝર પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખજો, એટલે આખું સમજાઈ જાય, રાઈટ? તો જે ડેવલપમેન્ટ થાય છે જે ફિમેલ ગેમેટોફાઇટ્સનું, રાઈટ, એ પ્રોસેસને મેગાસ્પોરોજીનેસિસની પ્રોસેસ કહેવામાં આવે છે. તો આ ડેવલપમેન્ટ જે છે ફિમેલ ગેમેટોફાઇટ્સનું, એ ડેવલપમેન્ટ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો એમએમસી થી સ્ટાર્ટ થાય છે. તો એમએમસી એટલે શું? એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ્સ. શું થાય? એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ. તો હવે એ વસ્તુ યાદ આવે કે મેગાસ્પોર મધર સેલ આવે છે ક્યાંથી? સો એમએમસી આર ફોર્મ્ડ ફ્રોમ ધ આર્ચીસ્પોરિયલ સેલ્સ. સમજાય છે? ચાલુ ક્યાંથી થાય છે? એમએમસી થી. એમએમસી ક્યાંથી આવ્યો? તો આર્ચીસ્પોરિયલ જે સેલ્સ છે એ સેલ્સની હાઇપોડર્મલ જે હશે, હાઇપોડર્મલ એટલે બહારનું જે વોલ જે હોય છે એ વોલ્સમાંથી, ઓવરીની જે વોલ છે એ વોલમાંથી એમએમસી છે એ ઓરિજિનેટ થાય છે. સમજાય છે શું કહું છું? આ એમએમસી જે છે એ પોતે આર્ચીસ્પોરિયલ જે સેલ્સ છે એમાંથી એ ડેવલપ થયું. હવે એની પ્રોસેસ છે એ ચાલુ થાય. કઈ રીતે? તો આર્ચીસ્પોરિયલ જે સેલ્સ છે, રાઈટ,
એ અહીંયા ડિવાઈડ થાય છે. કેવું ડિવાઈડ થાય છે? પેરિક્લિનલી. સો in this case, firstly, in the first step, archisporial cells are the divided periclinally and form the two cells. Clear? Here, archisporial cells are the divided periclinally and form two cells. One cell is outer cells and another is inner cells. Right? So outer cells is called primary partial cells, or the another pronounce is a primary parietal cells, right? And the inner cell is called primary sporogenous cells. Clear? So archisporial cells are the divided periclinally and form the two cells. One cell is outer cells. Outer cells is called primary parietal cells and inner cells is called primary sporogenous cells. Now, primary parietal cells may or may not divide further. It's totally dependent on the nature. 110%, some the exception case. These primary parietal cells are the not divided in the further case, in the further generations. આગળની જનરેશન્સની અંદર આ પેરાઇટલ જે સેલ્સ છે ડિવાઈડ થશે નહીં, એટલે ત્યાં સ્ટોપ થઈ જશે, ડિવિઝન્સ થશે નહીં. એન્ડ અનધર સેલ્સ ઇઝ કોલ્ડ ઇનર સેલ્સ. સો ઇનર સેલ ઇઝ કોલ્ડ પ્રાઇમરી સ્પોરોજીનિયસ સેલ્સ. These sporogenous cells, student, is also not divided further, but this sporogenous cells is called the MMC because this sporogenous, it's now going to work the MMC. આ sporogenous cells જે હશે ને એ જ હવે વર્ક કરશે MMC નું વર્ક. સમજાય છે? એટલે કે sporogenous cells પોતે જ MMC છે. MMC એટલે કે megaspore mother cells. And actually this MMC, that means megaspore mother cells, are the diploid in the nature, એટલે કે 2n હશે, રાઈટ? તો હવે એનું જે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે એ ક્યાંથી થાય છે? MMC ની મદદથી. તો પહેલા MMC કઈ રીતના ફોર્મ થયું એનું ઉપર ચાર્ટ એક આપેલો છે. ધેન આફ્ટર હવે જે મેગાસ્પોર જે બને છે, જે ફિમેલ ગેમેટોફાઇટ જે છે એનું ડેવલપમેન્ટ જે થાય છે એ હવે આવશે. તો નાવ સ્ટાર્ટ્સ ધીસ જનરેશન્સ, ધીસ ડેવલપમેન્ટ by the MMC. MMC થી ને સ્ટાર્ટ થશે. So MMC is deployed in the nature, right? So now in the first step is first meiosis, right? પહેલું જ meiosis થાય છે MMC નું. ત્યારે એ meiosis ના અંતે 4 ટેટ્રાડ બને છે, એટલે એને કહેવામાં આવે છે linear tetrad. So this 4 linear tetrads is a haploid in the nature, right? So now in this 4 linear tetrad into upper 3 or the lower 3, કોઈ પણ upper 3 and otherwise the lower 3 cells are the degenerate. કોઈ પણ 3 cells, ઉપરના 3 અથવા તો નીચેના 3 ફિક્સ ના હોય, એ 3 સેલ જે કેવા થઈ જાય છે? ડીજનરેટ થઈ જાય છે, રાઈટ? તો આ જે ડીજનરેટ થઈ જશે 3 સેલ એટલે અદૃશ્ય થઈ જશે. ઓનલી 1 cells is a functional cells and these 1 cells is a megaspore. જે MMC સેલ છે ડિપ્લોઇડ ઇન નેચરમાં છે, એ MMC નું મિયોસિસ થઈને 4 હેપ્લોઇડ ટેટ્રાડ સેલ બને છે, જેને આપણે લિનિયર ટેટ્રાડ કહીએ છીએ. આ લિનિયર ટેટ્રાડમાંથી ઉપરના 3 અથવા તો નીચેના 3 સેલ છે કેવા થઈ જાય છે? ડીજનરેટ. એટલે જો અહીં લખેલું છે અપર 3 ઓર ધ લોઅર 3 સેલ્સ આર ધ ડીજનરેટ. ફિક્સ નથી, કોઈ પણ 3. તો આ કેસની અંદર મેં ઉપરના 3 છે એને ડીજનરેટ કર્યા છે અને એક સેલને ફંક્શનલ કીધો, અહીંયા F લખેલો છે એટલે ફંક્શનલ. So upper 3 cells are the degenerate and only the 1 cells, this is the lower cells, are the functional and this is a megaspore. તો હવે એનું સ્ટાર્ટઅપ થાય છે, જે ફંક્શનલ એક સેલ વધ્યો ને હવે એનું સ્ટાર્ટઅપ થાય છે, એની અંદર ડિવિઝન્સ થવાનું. તો એ જે એક ફંક્શનલ સેલ હશે એની અંદર ન્યુક્લિયસ હશે? યસ, ઓબ્વિયસલી હશે. So this is a functional megaspore and this also haploid in the nature. Now here the process is called mitosis. Here also the divisions process, right? But here not a meiosis process.
આગળની જે જનરેશન્સની અંદર પ્રોસેસ થાય છે માઇટોસિસ પ્રોસેસ થશે. કેવી થશે? માઇટોસિસ. તો ફર્સ્ટ માઇટોસિસના અંતે 2 સેલ સ્ટેજ બન્યું. ધેન આફ્ટર સેકન્ડ માઇટોસિસ બનશે. સેકન્ડ માઇટોસિસની અંદર 4 સેલ ફોર્મ થયા, એકમાંથી 2, 2 માંથી 4. થર્ડ જે સેલ છે એમાંથી 8 સેલ સ્ટેજ બન્યા, રાઈટ. એકમાંથી 2, 2 માંથી 4 અને 4 માંથી 8 ડબલ થતા ગયા, રાઈટ. હવે જે 8 સેલ છે એ અલગ અલગ 2 પ્લેનની અંદર ગોઠવાયેલા છે. આ પહેલો પ્લેન છે, આ બીજો પ્લેન છે, જેને આપણે પોલ કહી શકીએ, ઈચ પોલ, રાઈટ. સો આ બંને જે પોલ છે એ પોલમાંથી એક એક સેલ જે છે એ ક્યાં આવશે? સેન્ટરમાં આવશે. ને ઉપર અને નીચે 3 સેલ છે એ ગોઠવાઈ જશે. So one cell from the each poles comes in the center, right? So in this case, not fuse the nucleus, right? Here cytoplasm will fuse, not a nucleus is a fuse, and only the one cells each pole is comes in the center. So जो ऊपर नीचे 4 સેલ હતા એમાં જો 3 વૈધા, એક સેલ છે ક્યાં આવી ગયો? સેન્ટરની અંદર આવી ગયો. હવે આની અરેન્જમેન્ટ જે છે, અરેન્જમેન્ટ આપણે જોઈએ. જે ઉપરના જે 3 સેલ્સ છે જેને એન્ટીપોડલ સેલ્સ કહેવામાં આવે છે, સમજાય છે? તેના આફ્ટર જે એના સિવાયના જે 3 સેલ્સ છે, રાઈટ, એને સિનર્જિટ સેલ્સ કહેવામાં આવે છે. અને એ સિનર્જિટ સેલ્સ હશે એમાં સેન્ટર પાર્ટમાં એક હશે. એ 3 સેલ જે હશે એમાંથી એક શું હશે? એક સેલ હશે. હવે જે સિનર્જિટ સેલ્સ છે ને એની સાથે નીચેના પાર્ટમાં એક ફિંગર લાઇક પ્રોજેક્શન્સ જોવા મળે છે. એન્ડ ઇટ્સ ફિંગર લાઇક પ્રોજેક્શન ઇઝ કોલ્ડ અ ફિલિફોર્મ્સ એપરેટસ. સમજાય છે? જે સિનર્જિટ સેલ્સ છે નીચે જો ફિંગર લાઇક સ્ટ્રક્ચર બનાવેલા છે મેં, આ ફિંગર લાઇક જે સ્ટ્રક્ચર બનાવ્યા છે એને શું કહેવામાં આવે છે? ફિલિફોર્મ એપરેટસ. અને આ છે માઇક્રોફાઇલ એન્ડ, રાઈટ. અહીં નીચેની બાજુ શું હશે? માઇક્રોફાઇલ એન્ડ. અને ઉપરની બાજુ હશે ચલાઝા એન્ડ, રાઈટ. એટલે હવે આને ઉપર નીચે તમે જે રીતના ગોઠવો હોય, આ ઓવ્યુલનું સ્ટ્રક્ચર છે. એક બાજુ ચલાઝા એન્ડ હશે, એક બાજુ માઇક્રોફાઇલ એન્ડ જોવા મળશે. અને આ જે સ્ટેજ બન્યું એ કેવું બન્યું? 7 સેલ્ડ 8 ન્યુક્લિયડ. આ જે પોલાર ન્યુક્લિયલ છે એને એક જ સેલ ગણવામાં આવશે. જે સેન્ટરમાં જે સેલ છે એને એક જ સેલ્સ ગણવામાં આવે છે, જે કેવો છે? ડિપ્લોઇડ. અને ન્યુક્લિયસ ગણવા જાય તો કેટલા ન્યુક્લિયસ થયા? 8, 6 ઉપર નીચે અને 2 અહીંયા. એટલે આ જે સ્ટેજ છે ને કેવું કહેવામાં આવે છે? 7 સેલ્ડ 8 ન્યુક્લિએટેડ. આખે આખું સ્ટ્રક્ચર થઈ ગયું. કાંઈ ડિફિકલ્ટ છે? કશું નથી. એમએમસી છે, એમએમસી કઈ રીતના ફોર્મ થયું એ સમજાવ્યું, અને એમએમસીમાંથી કઈ રીતના મેગાસ્પોર બને છે એ આખે આખું એક જ ચાર્ટની અંદર સમજાવી દીધું. હવે આને તમારે રાઇટિંગની અંદર ચેન્જ કરી લેવાનું, રાઇટિંગમાં કરી નાખજો એટલે આ ક્વેશ્ચન છે અહીંયા પૂરો થઈ જાય છે. શોર્ટ રાઇટિંગ હું જે સમજાવ્યું છે એ જ અહીંયા છે એવું જરૂરી નથી. મેં મારી રીતના લખ્યું છે, તમે તમારી લેંગ્વેજની અંદર જેમ સમજાય એમ તમે લખી શકો છો, રાઈટ. હવે આખી પ્રોસેસને મેં આ એક જ સ્લાઇડની અંદર કવર કરેલી છે કે ઇન ધીસ પ્રોસેસ મેગાસ્પોરોજીનેસિસ, that means in this process occurs inside the nucleus of the developing ovules. Ovules develop થાય છે. A single-celled archisporium is a differentiate in the nucleus near the microphyll end. Archisporial cells are divided into the outer parietal cells and the inner sporogenous cells. Sporogenous cells behave as a mega mother cells, right? MMC જેને આપણે કહીએ છીએ behave કરે છે. MMC undergoes the meiotic divisions to form the 4 megaspores, out of the which 3 are the degenerate and 1 remains a functional. And this functional cells is called a megaspore. And further the divisions, further the developments, these megaspores are the developed and form the egg. Right? So female gametophytes consist of the 8 nucleated embryo sex. In this 8 nucleated embryo sex, here the 3 cells of the embryo sex are 2 synergids and the 1 egg cells, microphyll and form the egg apparatus. Another is the 3 antipodal cells are the formed at the chalaza end. Chalaza end બાજુ 3 cells હતા, એ cells ને આપણે antipodal કીધા, અને એક central cells છે જેને અંદર આપણને 2 polar nuclei છે જોવા મળ્યા હતા, રાઈટ. અહીંયા સુધીની આપણે વાત છે ચર્ચા કરી ચૂક્યા. આખા આખો ચાર્ટ હતો અને મેં ખાલી 7 થી 8 પોઈન્ટમાં લખ્યા છે. આ મને જે સમજણ એ મેં લખ્યા છે, રાઈટ. હવે તમે હજી આને ડિટેલ્સમાં લખવા પડે, તમે આટલા પોઈન્ટ્સ ના લખી શકો. એટલે ચાર્ટની સાથે સાથે તમારે જે મેં સમજાવ્યું છે એને તમારે રાઇટિંગમાં લખવાનું થાય.
મારે તમને જે કોન્સેપ્ટ સમજાવવાનો હતો એ મેં એક ચાર્ટની અંદર સમજાવી દીધો. ક્લિયર? હવે હું તમને એક એનિમેશન્સ વિડીયો બતાવું છું. એનિમેશન વિડીયોની અંદર એક મૂવીનું ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે, એને તમારે બહુ ધ્યાનમાં ના લેવાનું હોય. જે પ્રોસેસ જે ચાલે છે એ પ્રોસેસ સમજવાની છે. જે સેલ્સ ડિવિઝન્સ થાય છે, સેલ્સ ડિવિઝનની આખી પ્રોસેસ એક જ એનિમેશન્સ વિડીયોની અંદર છે. એટલે એ એનિમેશન્સ વિડીયો શાંતિથી સાંભળજો. ઓકે? એક ગાયનેશિયમની અંદર આખી જે ઓવરીની અંદર જે પ્રોસેસ હતી એક જ શોર્ટ વિડીયોની અંદર સમજાવી દીધું. જે મેં ચાર્ટ ફોર્મ કર્યો હતો એ ચાર્ટ ફોર્મ અને આ એનિમેશન્સ બંને સિમિલર છે. રાઈટ? જે રીતનો ચાર્ટ છે એ જ રીતનો એનિમેશન્સ વિડીયો છે ચાલતો હતો. ક્લિયર? તો કઈ રીતના મેગાસ્પોર છે ડેવલપ થાય છે, કઈ રીતના એમ્બ્રિયો સેક બને છે, રાઈટ? એની આખી પ્રોસેસ અહીંયા આવી ગઈ. ઓવ્યુલ્સ છે એકચ્યુઅલી કઈ રીતનું સ્ટ્રક્ચર છે, એની અંદર કઈ રીતના સેલ્સ ડિવાઈડ થાય છે, આખું સ્ટ્રક્ચર આની અંદર આવી ગયું હતું. રાઈટ? નાઉ we are talking about the types of the ovules. રાઈટ? મેગાસ્પોરનું સ્ટ્રક્ચર ને એ બધું પૂરું થઈ ગયું છે. હવે આપણે ઓવ્યુલ્સના ટાઈપ્સ જોવાના છે. કોઈ જ ડિફિકલ્ટ નથી ને કોઈ જ એવા ડિટેલ્સની અંદર નથી. એના જે શેપ છે એ શેપના આધારે, એની એરેન્જમેન્ટના આધારે એના જે 6 ટાઈપ પાડવામાં આપેલા છે એ 6 ટાઈપ્સ છે એ આપણે જોઈ લઈએ. તમારે યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. રાઈટ? સો ફર્સ્ટ ટાઈપ ઇઝ અ ઓર્થોટ્રોપસ ઓવ્યુલ્સ. કેવું ઓવ્યુલ છે? ઓર્થોટ્રોપસ. ઓર્થોટ્રોપસ ઓવ્યુલ્સ છે એ કઈ રીતના ડ્રો થાય એ અહીંયા આપેલું છે. પહેલાં તો આ જ રીતના ડ્રો કરવું પડે. રાઈટ? આ ઓવ્યુલ્સનો જે ટાઈપ છે એમાં માઇક્રોફાઇલ એન્ડ, ફ્યુનિકલ્સ, ચલાઝા પાર્ટ્સ, આ બધી વસ્તુ છે ને એક સ્ટ્રેટ લાઇનમાં છે. ઇટ્સ અ માઇક્રોફાઇલ એન્ડ, હિયર ધ ચલાઝા પાર્ટ્સ એન્ડ હિયર ધ ફ્યુનિકલ્સ. એક સ્ટ્રેટ લાઇનની અંદર છે. આ ટાઈપનું ઓવ્યુલ્સ જ્યાં જોવા મળે એ ઓવ્યુલ્સનો ટાઈપ છે ઓર્થોટ્રોપસ ઓવ્યુલ્સ. એન્ડ ધીસ ટાઈપ ઓફ ધ ઓવ્યુલ્સ ઇઝ અ seen in the about 20 families and the prominent among them. 20 જેટલી ફેમિલીની અંદર આ જોવા મળે છે. લાઈક ધ પોલિગોનેસી ફેમિલી, પિપેરિયાસી ફેમિલી, રાઈટ? આવી ઘણી બધી ફેમિલી છે. 20 જેટલી ફેમિલી છે જેની અંદર ઓર્થોટ્રોપસ ટાઈપનું ઓવ્યુલ્સ જોવા મળે છે. કોઈ જ કન્ફ્યુઝિંગ છે? કાંઈ છે? માઇક્રોફાઇલ એન્ડ, ચલાઝા પાર્ટ અને ફ્યુનિકલ્સ એક સ્ટ્રેટ લાઇનમાં છે તો એને કહેવાય છે ઓર્થોટ્રોપસ ઓવ્યુલ્સ. ક્લિયર? પૂરું. સેકન્ડ ટાઈપ ઇઝ એનાટ્રોપસ ઓવ્યુલ્સ. કેવું છે? એનાટ્રોપસ ઓવ્યુલ્સ. થોડીક એરેન્જમેન્ટ જો જુદી થઈ. ફ્યુનિકલ સાઈડમાં વહી ગયું, ચલાઝાને માઇક્રોફાઇલ એન્ડ છે એ સામે છે. તો આને કઈ રીતના લખવું? ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન અકરન્સ મોર દેન 80% ઓફ ધ એન્જિયોસ્પર્મિક ફેમિલી. 80% જેટલી એન્જિયોસ્પર્મિક જે ફેમિલી છે એની અંદર આપણને એનાટ્રોપસ ઓવ્યુલ્સ જોવા મળે છે. So the ovules become the completely inverted and the result of which microphyll and the funicles part are the lights are very close to each other. જો કેટલા નજીક છે? આ ફ્યુનિકલ પાર્ટ છે, આ માઇક્રોફાઇલ એન્ડ છે, તો આ બંને નજીક છે. રાઈટ? આની અંદર ચલાઝા પાર્ટ છે દૂર જતો રહે છે. રાઈટ? અને ચલાઝા પાર્ટ અને માઇક્રોફાઇલ એન્ડ એક સ્ટ્રેટ લાઇનની અંદર હોય, પણ માઇક્રોફાઇલ એન્ડ અને ફ્યુનિકલ્સ પાર્ટ છે એકબીજાની નજીક હોય છે. તો આ ટાઈપનું ઓવ્યુલ છે જેને એનાટ્રોપસ ઓવ્યુલ્સ કહેવામાં આવે છે. એન્ડ ધીસ ટાઈપ ઓફ ધ ઓવ્યુલ્સ ઇઝ ધ મોસ્ટ કોમન એમોંગ ધ એન્જિયોસ્પર્મ ફેમિલી. 80% જેટલી ફેમિલી છે. એન્ડ અરાઉન્ડ 204 ફેમિલીઝ
ની અંદર આપણને એના ટ્રોપોસ ઓવ્યુલ્સ એ જોવા મળ્યું છે. એમાંથી અમુક એવી કોમન ફેમિલીના નામ છે લાઈક એસ્ટ્રેસી ફેમિલી, લેમિયાસી ફેમિલી એન્ડ અધર ફેમિલીઝ ઓફ ધ ગેમોપેટેલે. ગેમોપેટેલે જે છે એની અંદર ઘણી બધી ફેમિલીઝ આવે છે. એ ફેમિલીઝની અંદર પણ એના ટ્રોપોસ ઓવ્યુલ્સ છે એ જોવા મળે છે. Then third one type is hemianatropous ovules. Hemianatropous ovules. આ જે છે ટાઈપ એની અંદર microphyll end and the chalaza are in one line but 19% angle to funicles. જો ચલાઝા પાર્ટ અને એમ્બ્રિયો પાર્ટ છે એ બંને કેવા છે એક લાઈનના અંદર છે, પણ જે ફ્યુનિકલ પાર્ટ છે 90% એંગલની અંદર આવી જશે. જો વચ્ચોવચ આવી જાય છે, રાઈટ, 90% એંગલ બનાવે છે. આ ટાઈપનું ઓવ્યુલ જોવા મળે તો એને કહેવાય hemianatropous ovules. And this type of the ovules recorded in around 13 families and including the ranunculus family. રાઈટ, રેનેક્યુલેસી ફેમિલી છે એની અંદર પણ આ ટાઈપનું ઓવ્યુલ છે એ જોવામાં આવેલું છે, રેકોર્ડ થયેલું છે. ફોર્થ વન ઇઝ કેમ્પાઇલોટ્રોપસ ઓવ્યુલ્સ. કેવું કીધું છે? કેમ્પાઇલોટ્રોપસ. જો હોર્સુ હોય ને એના જેવું લાગે છે, ઘોડાની નાળ જેવો શેપ છે થોડોક. સો વેન ધ બોડી ઓફ ધ ઓવ્યુલ્સ ઇઝ નોટ કમ્પ્લીટલી ઇન્વર્ટેડ. કમ્પ્લીટલી ઇન્વર્ટેડ નથી. ચલાઝા પાર્ટ અહીંયા છે, માઇક્રોફાઇલ એન્ડ અહીંયા છે, ફ્યુનિકલ પાર્ટ અહીંયા છે, રાઈટ. Completely microphyll and the chalaza parts are not inverted, but it's a band like the horseshoe. Horseshoe હોય છે એના જેવું bent like structure છે. Microphyll and the chalaza do not lie in the same plane. એક જ પ્લેનની અંદર નથી. એક પ્લેન જોવા જાય તો આ પ્લેન બને, જે અત્યારે મેં જે લેઝર પોઈન્ટ બતાવું છું એ એક પ્લેન બને, એક પ્લેનમાં નથી. However, the nucleus embryo sex remains the straight line. એક સ્ટ્રેટ લાઈનની અંદર આવી ગયું. જો અહીંયા ચલાઝા પાર્ટ્સ આવી ગયો અને અહીંયા માઇક્રોફાઇલ એન્ડ્સ આવી ગયો. સો ધ ઓવ્યુલ્સ ઇઝ અ કર્વડ. ઓવ્યુલ કેવું હશે? કર્વડ હશે ઇન ધીસ ટાઈપ. એન્ડ ધીસ ટાઈપ ઓફ ધ ઓવ્યુલ્સ આર ધ ફાઉન્ડ ઇન અરાઉન્ડ 5 ફેમિલીઝ લાઈક ધ ક્રુસિફેરિયમ ફેમિલી, ક્રાયોફાઇલેસી ફેમિલી, ફેબેસી, ચિનોપોડિયાસી. આ બધાની અંદર કેમોફાઇલોટ્રોપસ ઓવ્યુલ્સ જોવા મળે છે, જેની અંદર ન્યુસિલસ or the embryo sex are the remains the straight lines, right? And the microphyll and the chalaza do not lie in the same plane. એક સેમ પ્લેન ની અંદર હોતા નથી અને ઓવ્યુલ છે કર્વડ હોય છે. હોર્સુ જેવો બેન્ટ એમાં જોવા મળે છે, એટલે વળેલું જોવા મળે છે. Then after the amphitropous ovule. Amphitropous એના જેવું જ છે. જો બંનેની ઇમેજ જોઈજો, આ કેવી ઇમેજ છે ને આ ઇમેજ જો, બંને સિમિલર છે, થોડોક જ ચેન્જ પડે છે. જે બેન્ટ થાય છે ને એમાં થોડો ઘણો ચેન્જીસ આવે છે, બાકી કેમ્ફાઇલોટ્રોપસ અને એમ્ફીટ્રોપસ છે સિમિલર જ જોવા મળે છે. The curvature of the ovules is a more pronounced here, and the curvature also extends to the embryo sac which become the horseshoe shape. આનો જે એમ્બ્રિયો સેક જે છે ને એ હોર્સશુ જેવો દેખાય છે. ઓલું આખું ઓવ્યુલ્સ છે હોર્સશુ જેવો બેન્ટ હતો. આની અંદર એમ્બ્રિયો સેક ખુદ પોતે હોર્સશુ જેવો જોવા મળે છે. આના આધારે આપણે એમ્ફીટ્રોપસને અલગ કરી શકીએ છીએ. અને આ ટાઈપનું જે એમ્બ્રિયો છે એ એમ્બ્રેન્થેસી ફેમિલી, બ્યુટોમિયાસી ફેમિલીની અંદર જોવા મળે છે. And the last type is Circinotropous ovules. So it is a very peculiar types of the ovules and which the funicles grow continuously and the curves of 180 degree to 360 degree. એનો કર્વ જો 180 to 360 ડિગ્રી સુધી. અહીંયા ચલાઝા પાર્ટ છે, આ પાર્ટમાં અહીંયા માઇક્રોફાઇલ એન્ડ છે, પણ ફ્યુનિકલ છે એ આખો ટર્ન લઈને આવે છે. સમજાય છે? 180 to 360 ડિગ્રી સુધી ટર્ન કરીને આવશે નીચે. So the funicles is expansionally long and form the complete the circles around the ovule. જો આખું સર્કલ્સ આવી રીતે બનાવે 180 ડિગ્રી 360 ડિગ્રી એવું સર્કલ આખું બની જશે, રાઈટ. બટ ઇટ્સ ફ્રી ફ્રોમ ઇટ્સ એક્સેપ્ટ from the small areas of the attachment to the end of the funicle. ફ્યુનિકલનો એરિયા છે એ થોડોક નાનો હશે અહીંયા, રાઈટ, એટલે એ આની સાથે એટેચ નહીં થાય, રાઈટ. આ કેવો છે? એટેચ નહીં થાય, એનાથી સેપરેટ જ રહેશે. આખે આખું અહીં બતાવ્યું છે આખી ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર જે કેવું હશે? અલગ જ રહેશે. એન્ડ માઇક્રોફાઇલ એન્ડ ધ ચલાઝા ઇઝ અ લાઇન્સ ટુ વન લાઇન. જો છે આ ચલાઝા પાર્ટ થયો, અહીંયા માઇક્રોફાઇલ એન્ડ થયો, એક જ લાઇનની અંદર જોવા મળે છે.
And this type of the ovules mostly found in the Cactaceae family and other the few taxa of the Plumegeneaceae family. Like Plumegeneaceae family જે ટેક્સા છે ન્યૂ ટેક્સા છે, આ ટેક્સાની અંદર પણ એ ફાઉન્ડ થયેલી છે, આ ટાઈપ્સના ઓવ્યુલ્સ જોવા મળેલા છે. ક્લિયર? તો આ જે 6 ટાઈપ્સના ઓવ્યુલ્સ જોયા આપણે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એમાં કઈ અઘરા નથી, ખાલી ડાયાગ્રામ્સ યાદ રાખો. ડાયાગ્રામ્સ એક ડાયાગ્રામ્સ દોરતા આવડે તો બાકીના 6 દોરતા આવડે. ડ્રો તમારે કરવી પડે, રાઈટ? તો 6 ના નામ યાદ રાખવાના છે અને આખે આપણે મેગાસ્પોરોજેનેસિસની જે પ્રોસેસ છે એ જોઈ, રાઈટ? કમ્પ્લીટ. હવે આના પછી એક જ ટોપિક બાકી છે જે છે ડબલ ફર્ટિલાઇઝેશન્સ. ડબલ ફર્ટિલાઇઝેશન્સ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણો સિલેબસ પૂરો, રાઈટ? એટલે છેલ્લો ટોપિક બાકી છે એ કાલ અથવા પરમ દિવસે 1 કે 2 લેક્ચર જે થાય એની અંદર આપણે પૂરું કરી દેશું. ઓકે?